વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ પૂજ્ય રવિશંકર મહારાજ નામની કુમાર છાત્રાલયમાં છાત્રોનો હોબાળો. સારું ભોજન ન મળતા છાત્રોએ વિરોધ નોંધાવ્યો. ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી ભણવા માટે આવતા અને આ છાત્રાલયમાં રહેતા છાત્રો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા 2 દિવસથી ગેસ સિલિન્ડર ન હોવાથી ભોજન બંધ હોવાનો આક્ષેપ. છાત્રોને સમયસર જમવાનું ન મળતા ગુસ્સો ફાટી નીકળ્યો. છાત્રાલયમાં વ્યવસ્થા સામે છાત્રોએ ઉઠાવ્યા સવાલ. ઘટનાની જાણ થતાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ સ્થળ ઉપર પહોંચ્યા. નિલેશ રાઠોડે હોસ્ટેલમાં ફૂડ ક્વોલિટીનું નિરીક્ષણ કર્યું અને છાત્રો સાથે વાતચીત કરી સમસ્યા અંગે માહિતી મેળવી. ભોજનની ગુણવત્તા અને વ્યવસ્થાને લઈને ઉઠ્યા પ્રશ્નો. 2 દિવસથી ગેસ સિલિન્ડર ન હોવાથી રસોઈ બંધ હોવાનો મુદ્દો. સિલિન્ડર અને જરૂરી સાધનોના અભાવે સમસ્યા ઊભી થઈ છે. છાત્રોને યોગ્ય ભોજન ન મળતા તકલીફ વધતી ગઈ અને સ્વાસ્થ્યનો પણ અભાવ. કિચન મગનકીનો સામ્રાજ્ય લોટ અને શાકભાજીમાં જીવાત અને કોકરોચ જોવા મળ્યા. પૂર્વ મેયરે મુદ્દો સરકાર સુધી પહોંચાડવાની વાત કરીને છાત્રોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ. હોસ્ટેલ વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી. શું સમસ્યા હતી? આ ગેસનો બોટલ તો 2 દિવસથી નથી આવતો અને તોય છતાં કે એ પહેલા પણ ગેસનો બોટલ હતા તોય છતાં જમવાનું સારું નહોતું. અને હવે ગેસનો બોટલ નથી તો હવે સાહેબ એવું કહે છે કે તમે કે અમને ગેસનો બોટલ લાવી દો એમ. તો અમે એ કરવા ગેસના બોટલ લાવવા અમારા મા બાપે અહીં મોકલ્યા છે કે પછી અમને ભણવા માટે મોકલ્યા છે? તો એ ગેસના બાટલનું અમને લાવવાનું કહે છે. તો અમે એ માટે નથી આવ્યા વડોદરામાં. અને જોઈએ તો મહેશ દેસાઈ કરીને એક સર છે જે અહીંના વોર્ડન છે, એ એવું કહે છે કે અમારા થકી તમે કે આ હોસ્ટેલમાં રહો છો એમ. અને અમે કાંઈ એના લીધે નથી અહીંયા રહેતા. અમે તો અમારા કહેવાય ને કે મેરિટ ઉપર રહીએ છીએ અહીંયા. અને અહીંયા હાવ કાંઈ જમવાનું નથી, વ્યવસ્થા સારી નથી, મેનેજમેન્ટ સારું કે નથી, કોઈ સિક્યુરિટી સારા કે મન ફાવે એમ. અને કોઈ પણ આવી જાય છે હોસ્ટેલમાં તો અને વોર્ડન છે તો વોર્ડન કાંઈ કરતો નથી અને બસ એ જમવાનું બી નથી સારું આવતું એવું છે અમારું. તમારું નામ છે? મારું નામ અભય. રહો છો ને શું સમસ્યા? હું છેલ્લા 5 વર્ષથી અહીંયા રહું છું. આ વર્ષે સતત સમસ્યાઓ રહે છે. અમે આ વિદ્યાર્થીઓ બધા ગુજરાતના દરેક ક્ષેત્રથી આવતા હોય છે પોતાના સપનાઓ લઈને. વડોદરા જેવા મહાનગરમાં MS યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. અને મૂળભૂત જે પ્રાથમિક જે અમારી સુવિધાઓ છે એ જ ક્યાંક ને ક્યાંક પૂરી નથી થતી. જેમ કે જમવાનું રહ્યું, સિક્યુરિટી રહીથી લઈને મેનેજમેન્ટ, સફાઈ લઈ, જમવામાં એકદમ કોઈ જાતનું હાઇજીન મેન્ટેન થતું નથી. જમવાની ક્વોલિટી સતત બહુ ખરાબ હોય છે અને છોકરાઓને ક્યાંક ને ક્યાંક બહાર જ જમવું પડે છે. અહીંયા જમવા લાયક જમવાનું હોતું નથી. બીજું જોવા જઈએ તો શિયાળામાં ગરમ પાણી મળતું નથી થી લઈને ઘણી બધી સમસ્યાઓ આ હોસ્ટેલમાં રહી છે. મેનેજમેન્ટ ક્યાંક ને ક્યાંક જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય છે, આ બધા વિદ્યાર્થીઓ મેરિટ થ્રુ આવ્યા છે, એમના પાછળ આટલો બધો ખર્ચો સરકારનો થતો હોય છે, તે છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના બાપે જે અમને વંચિત રહીએ છીએ સુવિધા છે, એના થકી આજે અમે મીડિયાને જાણ કરી હતી. અને અમારી વારે અહીંયાના લોકલ નેતા નિલેશભાઈ રાઠોડ અમારી સાથે આવ્યા છે. આજે તમને આવું પડ્યું આ હોસ્ટેલની અંદર જેવી રીતના જમવાનું, ગેસનું બાટલ નહીં, આવું બધું હતું. કેટલા સમયથી છોકરાઓની કમ્પ્લેન હતી, આજે તમને આવું પડ્યું છે, શું કહેશો? આજે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ST, SC અને OBC વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમના માટે એમને રહી અને શહેરમાં ગામડેથી લોકો આવીને શહેરમાં સારી રીતે ભણી શકે, એજ્યુકેશન લઈ શકે, એના માટેની આ એક હોસ્ટેલ, સરસ હોસ્ટેલ ગવર્મેન્ટે બનાવી હતી. પણ આ અધિકારીઓના પાપે, આ અધિકારીઓના લીધે આ છોકરાઓને ગેસના બાટલનો આ 2 દિવસથી કે 1 દિવસથી પ્રોબ્લેમ છે, આપણે એક્સેપ્ટ કરીએ. અને જો ગેસના બાટલાનો પ્રોબ્લેમ હોય તો અત્યારના મારા આવ્યા પછી લોકો જમવાનું કેમ બનાવવા બેઠા? અત્યારના 1 વાગ્યો, 12:30, 1 વાગે આ લોકોને હજી જમવાનું આપ્યું નથી. કોઈ જ જાતની ફેસિલિટી નથી. એ લોકોના જે ગાદલા, ચાદર, ઓશિકા આજે કેટલા ટાઈમથી એ લોકોને આપ્યા નહોતા. મેં જાતે આવીને રૂમ ખોલાવીને છોકરાઓને કીધું કે ભાઈ આપો, આ તમારા ઘરે લઈ જવાના છે. કોન્ટ્રાક્ટર જે જમવાનું અહીંયા પ્રોવાઈડ કરે છે એ જમવાનું છોકરાઓના કહેવા પ્રમાણે બિલકુલ ક્વોલિટી છે નહીં. એટલે મારી આ લોકોને ચેતવણી છે કે હું તો તરસાલીમાં જ રહું છું ને મારા વિસ્તારમાં જ હોસ્ટેલ આવી છે. દર અઠવાડિયે 15 દિવસે એક વખત હું અહીંયા આંટો મારવા આવીશ. અને જે કંઈ બી અત્યાર સુધીનું થયું છે એની તમામ રજૂઆત હું અમારા શહેરના જે મંત્રી છે મનીષાબેન વકીલ, એમને ચોક્કસ આ છોકરાઓને લઈને જઈને કહીશ કે ગવર્મેન્ટ જ્યારે આટલી ફેસિલિટી આપતી હોય, આટલા રૂપિયા ખર્ચતી હોય છોકરાઓને ભણાવવા માટે, છોકરાઓને રહેવા માટે, તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પાપે જે આ છોકરાઓએ ભોગવવું પડ્યું છે એની રજૂઆત 100% કરવામાં આવશે.